माननीय राज्य कक्षाना मंत्री श्री मुकेश भाई पटेल साहब, माननीय मुख्य सचिव श्री, माननीय अधिक मुख्य सचिव श्री, सामान्य वहीवट विभाग, आ कार्यक्रम में अहींया उपस्थित तमाम अधिक मुख्य सचिवश्रीओ, अग्र सचिवश्रीओ, सचिवश्रीओ, साथी अधिकारी मित्रों अने आजे सुशासन दिवस निमित्ते आपणी साथे सहभागी बन्या छे तेवा अमदावाद मैनेजमेंट एसोसिएशनना प्रमुखश्री, सेक्रेटरीश्री, गुजरात बायोटेक यूनिवर्सिटीना डायरेक्टर जनरल श्री, अन्य संस्थाना अग्रणीओ, पत्रकार मित्रों, सुशासन दिवस निमित्ते आप तमामनो खूब ज हार्दिक स्वागत करूं छूं। वर्ष 2014 में प्रथम वखत 25 डिसेम्बर माननीय माजी वडाप्रधान श्री अटल बिहारी वाजपेयीजीना जन्मदिवसने सुशासन दिवस तरीके उजवવાનો संकल्प करवामां આવ્યો અને એ શ્રૃંખલામાં આ 11મો કાર્યક્રમ આપણે અહીંયા ઉજવી રહ્યા છીએ। સુશાસન એક સ્લોગન નથી, સુશાસન લોકોને તમામ સેવાઓ એમની અનુકૂળતા, એમની કન્વીનિયન્સ એને કેન્દ્ર સ્થાનમાં રાખીને એક વ્યવસ્થાના ભાગરૂપે કેવી રીતે પહોંચતી કરી શકાય એ માટે સમગ્ર વ્યવસ્થાના અભિગમનો એક મૂળ મંત્ર છે। રાજ્ય સરકારે ઘણા એવા નવતર પ્રયોગ કર્યા છે જેમને જન સુખાકારીની ભલે માળખાકીય સુવિધા હોય, એમને મળવાપાત્ર યોજનાકીય લાભ હોય, એ તરત ઉપલબ્ધ બની શકે તે માટેના વિવિધ વાહનો વ્યવસ્થામાં મૂક્યા છે। સુશાસનના જ ભાગરૂપે રાજ્ય સરકારે વ્યક્તિગત ઇનિશિયેટિવ કે જેને આપણે કહી શકીએ બિયોન્ડ ધ કોલ ઓફ ડ્યુટી, તે ભાવના પણ મૂર્તવંત બને તે માટેના પણ નવતર પ્રયોગો અને વ્યવસ્થાઓ વહીવટી વ્યવસ્થામાં મૂકી છે। આજે જ્યારે આપણે 2025ના પાયદાન ઉપર ઊભા છીએ, જ્યારે આપણ અમૃતકાલ અંતર્ગત 2047માં દેશને વિશ્વના શ્રેષ્ઠતમ મુકામે પહોંચવા માટે એક અભિગમ સાથે ઊભા છીએ, ત્યારે આપણી સમગ્ર વ્યવસ્થામાં એક સમય છે કે ભલે તાંત્રિકી ઉપયોગથી, અદ્યતન તકનીકીના ઉપયોગથી આપણી વ્યવસ્થાઓને જે રીતે મજબૂતીકરણ કરી શકીએ, તાલીમ કેપેસિટી બિલ્ડિંગના ભાગરૂપે આપણા દરેકે દરેક કર્મયોગીને ક્ષમતાઓમાં જે સંવર્ધન કરી શકીએ, અભિગમને લગતી તાલીમ માધ્યમથી જે સંવાદ છે, જે સેતુ છે, એને મજબૂત કરી શકીએ, એ તમામનો સહિયારો પ્રયત્ન, એના માટેનો એક સંકલ્પ લેવાનો આજનો આ સુશાસન દિવસ છે। હું અપેક્ષા રાખું છું કે માનનીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ જે સુશાસનની જે ભાવના છે, જે દિવસ આપણે જે હેતુથી ઉજવીએ છીએ, એના મંત્રને આપણે દરેકે દરેક કર્મયોગી, ભલે છેવાડાના ગામડાના સ્તરે હોઈએ, તાલુકાના સ્તરે હોઈએ, જિલ્લા સ્તરે હોઈએ, રાજ્ય સ્તરે હોઈએ, આપણે એ સિદ્ધ બને એ માટેના તમામ પ્રયત્ન કરીશું। એક વખત ફરીથી આ સુશાસનના સંકલ્પને ફરીથી કેન્દ્ર સ્થાને મૂકવાના આજના કાર્યક્રમમાં આપ તમામ સહભાગી બન્યા છો। આપ તમામનું હું સામાન્ય વહીવટ વિભાગ વતી અને ગુજરાત સરકાર વતીથી હાર્દિક સ્વાગત કરું છું। ધન્યવાદ। ખૂબ ખૂબ આભાર। આજના પ્રસંગે આપણી વચ્ચે વિશેષ રૂપે ઉપસ્થિત માનનીય મંત્રી શ્રી મુળુભાઈ બેરા સાહેબનું સ્વાગત કરવા માટે વિનંતી કરીએ છીએ સ્પીપાના ડેપ્યુટી ડિરેક્ટર જનરલ શ્રી વિજય ખરાડીને। ધન્યવાદ। ग्राम्य विकास होय के शहरी विकास, शिक्षण होय के रोजगार, कृषि होय के उद्योग, महिला सशक्तिकरण होय के युवा विकास, स्वास्थ्य सुविधा के पछी पायानी सवलतो, दरेक क्षेत्रे राज्य सरकारे सुशासन द्वारा प्रगतिनो कीर्तिध्वज लहराव्यो छे। आवो निहाळीए गुजरातना सुशासन अंगेनी एक टूंकी फिल्म।
ગાંધીના સપનાનું સ્વરાજ છું અને સરદારના સિદ્ધાંતોની આજ છું. હું અટલ બિહારી વાજપેયીના સપનાનું સુરાજ્ય છું. હું દીકરીઓ માટે ભણતરની હેલી છું. હું ખેતરોને સિંચતો સૂરજ પણ છું. હું છું ગુજરાત ગુડ ગવર્નન્સનું રોલ મોડલ. 2 દાયકા પહેલા મારી સુશાસનની સફર શરૂ થઈ હતી, જ્યારે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા. હું નરેન્દ્ર દામોદરદાસ મોદી જે હવે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આગળ વધી રહ્યું છે અને પોતાના લોકાભિમુખ વહીવટ સાથે પોલિસી ડ્રિવન સ્ટેટ બન્યું ગુજરાત. એટલે જ તો આજે સરકારી સેવાઓનો લાભ ફક્ત એક જ ક્લિક દૂર છે અને છેક છેવાડાનો માણસ પણ મુખ્યમંત્રી સુધી પોતાની રજૂઆત કરી શકે છે. પારદર્શક વહીવટનો પાયો નાખવા માટેનું આદર્શ સ્થળ છું, જ્યાં સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને વહીવટમાં સરળતા લાવવા માટે સતત તાલીમબદ્ધ કરવામાં આવે છે. સુશાસનના પાયાને વધુ મજબૂત કરવા લોક સુખાકારીની મંગલમય યોજનાઓ શરૂ કરવામાં આવે છે. આ જ તો કારણ છે કે પ્રગતિની ગતિને ગુજરાતના વિવિધ શહેરોમાં પૂરપાટ ઝડપે વધારી રહી છે આ મેટ્રો રેલ. શ્રમિકોને પોસાય એવી કિંમતે પૌષ્ટિક ભોજન મળે છે અને દીકરીઓને ભણવા માટે સ્માર્ટ ક્લાસરૂમ્સની સ્માર્ટ વ્યવસ્થા ઊભી કરી. વિજ્ઞાનનું જ્ઞાન વધારવા સરસ્વતીની સાધના કરવા માટે સહાય પણ પૂરી પાડું છું અને સવારની સાથે ખેડૂતોના જીવન વિકાસનો પણ સૂર્યોદય થાય છે. યુવાનોના ઇનોવેટિવ આઈડિયાઝને ગુડ ગવર્નન્સનો પાયો બનાવવા માટે પણ તૈયાર છું. તો વિકાસની વ્યૂહરચનાઓને આગળ ધપાવવા માટે પણ એકદમ સજ્જ છું હું. વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત એટ 2047ના વિઝન સાથે વિકાસનું નક્કર આયોજન પણ હું છું અને ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની જનજાતીય ગૌરવ વર્ષની ઉજવણીનો ઉત્સાહ પણ હું છું. રોજગાર મેળાના માધ્યમથી લાખો ઉમેદવારોની રોજગારીનું માધ્યમ પણ છું. સાથે જ સ્ટુડન્ટ્સના બિઝનેસમેન બનવાના સપનાને પોષણ પૂરું પાડવા પણ રેડી છું અને આ સપનાને ઉછેરીને વટવૃક્ષ બનાવવા માટે પણ સમૃદ્ધ છું. પાક્કી છત આપીને પરિવારોમાં ખુશહાલી ફેલાવવામાં પણ હું અગ્રેસર છું. ગુડ ગવર્નન્સ ઇન્ડેક્સમાં પણ હું મોખરે છું. ડિજિટલ ગવર્નન્સ અને પારદર્શક ખરીદી પ્રક્રિયામાં હું અગ્રેસર છું. ડેડિકેટેડ લુકઆઉટ ફોર એવિએશન સેક્ટરમાં બેસ્ટ સ્ટેટ છું. પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ સપ્લાય ચેઇન ઓપ્ટિમાઇઝેશનના સફળતાપૂર્વક અમલીકરણમાં અગ્રેસર અને ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસમાં ટોપ અચીવર છું. વિશ્વનું શ્રેષ્ઠ ટુરિઝમ વિલેજ પણ હું છું. વિશ્વનો અમૂર્ત સાંસ્કૃતિક વારસો પણ હું છું અને વિશ્વના સુંદર મ્યુઝિયમોમાંથી એક મ્યુઝિયમ પણ હું છું. કારણ કે હું છું ગુજરાત ગુડ ગવર્નન્સનું રોલ મોડલ. ધન્યવાદ. આજે સુશાસન દિવસ અંતર્ગત ગુજરાત સરકારના વિવિધ પ્રકલ્પો દ્વારા એક નવી શરૂઆત થઈ રહી છે. માનનીય મુખ્યમંત્રીશ્રીને વિનંતી કે આપ રિમોટના માધ્યમથી ગુજરાત સરકારના વિવિધ વિભાગોના નવીન પ્રકલ્પોનો શુભારંભ કરાવશો. સૌથી પહેલા મારી યોજના માહિતી અને પ્રસારણ વિભાગ રાજ્ય સરકારની જનકેન્દ્રી 600થી વધુ યોજનાઓની માહિતી હવે એક જ પોર્ટલ ઉપરથી મળી રહેશે. મારી યોજના થકી મને સરકારની વિવિધ યોજનાઓની માહિતી ક્યાંથી મળશે? એક ક્લિકથી
અચ્છા, તો આમાં મને કઈ કઈ યોજનાઓનો લાભ મળે એ કઈ રીતે જાણવું? એક ક્લિકથી અરે વાહ, પણ અરજી ક્યાં કરવી, કેવી રીતે કરવી, એની માહિતી ક્યાંથી મળશે? એ પણ એક જ ક્લિકથી સરકારની વિવિધ યોજનાઓને લગતા અનેક એવા સવાલો જેના જવાબો મળશે એક જ ક્લિકથી. મારી યોજના પોર્ટલ, મારી બધી યોજનાઓ એક જ પોર્ટલ પર. યોજનાઓની માહિતી મેળવવા માટે મારી યોજના.ગુજરાત.gov.in વેબસાઇટ પર જઈને યોજનાઓના ઓપ્શન પર ક્લિક કરશો એટલે વિવિધ સરકારી યોજનાઓની માહિતી મળશે. આ પોર્ટલ પર આપ વિવિધ કીવર્ડ, ચિત્ર, સેક્ટર, વિભાગ, કેટેગરી, વિસ્તાર તેમજ લાભાર્થી તથા લાભ અને સહાયતાના પ્રકાર જેવા વિવિધ વિકલ્પો થકી પણ યોજના શોધી શકો છો. જે યોજના માટે ઓનલાઈન અરજી કરવાની થતી હશે તો તેની લિંક પણ આ પોર્ટલ પરથી મળી જશે. અને જો રૂબરૂ જઈને અરજી કરવાની હશે તો તેના ફોર્મ ક્યાંથી મળશે? ફોર્મ ભરીને ક્યાં મોકલવાનું? અરજી સાથે કયા ડોક્યુમેન્ટ્સ જોડવા તેમજ યોજનાને લગતા GR જેવી તમામ માહિતી પણ મળશે. માહિતી તો મળી ગઈ, એ પણ ઘરે બેઠા બેઠા. અને ફક્ત એક જ ક્લિકથી. તો છે ને સરકારની યોજનાઓની માહિતી મેળવવી એકદમ સરળ. મારી યોજના પોર્ટલ, મારી બધી યોજનાઓ એક જ પોર્ટલ પર. આભાર. અને હવે વિનંતી કરીએ છીએ ફરી એકવાર માનનીય મુખ્યમંત્રીશ્રીને કે આપ સ્વાગત 2.0 અને કનેક્ટ ગુજરાતનો પણ પ્રારંભ કરાવશો રિમોટના માધ્યમથી. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સુશાસન માળખાને આગળ વધારતા લોકોના 21 વર્ષના અટલ અને અવિરત વિશ્વાસને સાર્થક કરતા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં નાગરિકોની રજૂઆતોનું સ્થાનિક કક્ષાએ નિયત સમય મર્યાદામાં સંતોષજનક અને સચોટ નિરાકરણ કરવા શરૂ કરવામાં આવી છે સ્વાગત 2.0 ઓટો એસ્કેલેશન મેટ્રિક્સ પદ્ધતિ. ટેકનોલોજીના ઝડપી યુગમાં નિશ્ચિત સમય મર્યાદામાં ફરિયાદોના નિરાકરણ માટે રજૂઆતોનું કરવામાં આવ્યું 3 ચેનલમાં વર્ગીકરણ. ફરિયાદનું સમય મર્યાદામાં નિકાલ નહીં આવે તો તે રજૂઆત એક લેવલ ઉપરના અધિકારીને ઓટો એસ્કેલેટ થઈ જશે. સાથે જ અરજદારને પોતાની અરજીનું સ્ટેટસ આંગળીના ટેરવે જોવાની, પોતાના ફીડબેક આપવાની તેમજ સંતોષ ન મળે તો ઉપરી અધિકારીને રજૂઆત મોકલવાની પણ સુવિધા મળશે. તેમજ ફરિયાદોની સમીક્ષા માટે પણ છે મોનિટરિંગ ડેશબોર્ડ. સ્વાગત ઓનલાઈન મોબાઈલ એપ્લિકેશન, જેના કારણે નાગરિકો પોતાના ઘરે બેઠા એક ક્લિકથી પોતાની ફરિયાદો કે રજૂઆતો પહોંચાડી શકશે સીધા માનનીય મુખ્યમંત્રી શ્રી સુધી. અને નાગરિકો પોતાની અરજીનું સ્ટેટસ ટ્રેકિંગ કરી શકશે અને પોતાનો ફીડબેક પણ આપી શકશે, જેનાથી સમસ્યાઓનું ઓનલાઈન સમાધાન બનશે એકદમ સરળ અને ઝડપી. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં શરૂ કરી ગુડ ગવર્નન્સની પરંપરા, જેને આગળ વધારતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ લોન્ચ કરી રહ્યા છે એક દૂરંદેશી પહેલ કનેક્ટ ગુજરાત. જે હેઠળ મહાનગરોથી લઈને નગરો સુધી, જિલ્લા પંચાયતથી લઈ ગ્રામ પંચાયત સુધી સરકારની દરેક વહીવટી કચેરીઓના બનશે સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ. આ વિરાટ નેટવર્ક થકી સરકારી યોજનાઓની જાણકારી ખૂબ ઝડપથી જન સુધી પહોંચશે. વાત પ્રગતિશીલ ખેડૂતની હોય કે સફળ સ્ટાર્ટઅપની, સાફલ્યની આ ગાથાઓ ગામે ગામ પહોંચશે અને વિકસિત ગુજરાતના નિર્માણની પ્રચંડ જનચેતના વ્યાપશે. સોશિયલ મીડિયાથી સુશાસનનો સ્વર્ણિમ અધ્યાય લખશે. કનેક્ટ ગુજરાત. ધન્યવાદ. અને હવે સમય છે વિજ્ઞાન અને તકનીકી વિભાગની વિવિધ નવીન પહેલના શુભારંભનો, જેમાં
પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી ખાતે સેમિકન્ડક્ટર ATMP ટ્રેનિંગ સેન્ટરનું ઉદ્ઘાટન, ભુજ ખાતે દેશની પહેલી અવકાશ વેધશાળા રિજિયોનલ સાયન્સ સેન્ટરનું લોકાર્પણ, ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી ખાતે વિવિધ કેમ્પસ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત, GFGNL મારફતની ભારત નેટ ફેઝ 2 અંતર્ગત ગ્રામીણ ભાગમાં શરૂ કરવામાં આવનાર નવી સેવાઓનું લોન્ચિંગ, ભાષીની અને SSOનો પ્રારંભ. ફરી એકવાર વિનંતી માનનીય મુખ્યમંત્રીશ્રીને કે આપ ડિજિટલ માધ્યમથી આ પહેલનો પણ પ્રારંભ કરાવશો. Responding to the clarion call of our Honorable Prime Minister's Semicon India vision and under the able leadership of Honorable Chief Minister, Department of Science and Technology, Government of Gujarat, PDEU and Micron have joined hands to set up a state-of-the-art, first-of-its-kind semiconductor ATMP training center at PDEU Gandhinagar. This joint initiative intends to provide industry-focused hands-on training in semiconductor sector and will train more than 1,000 trainees in the span of 5 years. Under Skill India mission, these courses will be certified by PDEU, Micron, DST and NSDC. RSC ભુજ ખાતે લોકાર્પણ થઈ રહ્યું છે દેશની સૌથી મોટી પબ્લિક સ્પેસ ઓબ્ઝર્વેટરીનું. ભારતમાં સૌપ્રથમવાર પ્રોફેશનલ ટેલિસ્કોપને વિદ્યાર્થીઓ અને સામાન્ય લોકો માટે કરાશે ઉપભોગ્ય. પબ્લિક સ્પેસ ઓબ્ઝર્વેટરી ભુજ કરાવશે અવકાશી દુનિયાની ધરતીથી સફર. गुजरात बायोटेक्नोलॉजी विश्वविद्यालय को गुजरात सरकार के विज्ञान और प्रौद्योगिकी विभाग ने एडिनबर्ग विश्वविद्यालय के सहयोग से गिफ्ट सिटी गांधीनगर में स्थापित किया है. इस परिसर में मुख्य शैक्षणिक भवन और आगामी चरण 2 में आने वाले अनुसंधान परिसर, इंक्यूबेशन सेंटर, एनिमल हाउस और ग्रीन हाउस शामिल है. GBU में बायोटेक्नोलॉजी के 5 क्षेत्रों में MSc और PhD उपाधि प्रदान किए जाते हैं. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દૂરગામી નેતૃત્વ અને ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનથી ડિજિટલ ગુજરાતના એક નવા ઇતિહાસનું સર્જન થઈ રહ્યું છે. 13 राज्यों ने अपने स्टेट लेड मॉडल के आधार पर कार्य किया है. गुजरात जैसे राज्य ने बहुत अच्छा कार्य किया है. આ માટે મેમોરેન્ડમ ઓફ કોઓપરેશન પર કેન્દ્ર સરકાર સાથે સમજૂતી કરાર કરવામાં આવ્યો છે. આજે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગની 4 પરિવર્તનકારી યોજનાઓનું અનાવરણ કરવા જઈ રહ્યું છે. ગ્રામ્ય કક્ષાએ કનેક્ટિવિટી, જે આગામી સમયમાં GFGNL નેટવર્ક દ્વારા ગ્રામ્ય સરકારી સંસ્થાઓને ગાંધીનગર સાથે કનેક્ટ કરવાનું લક્ષ્યાંક ધરાવે છે. બીજી યોજનાનું અનાવરણ થવા જઈ રહ્યું છે તે છે હર ઘર કનેક્ટિવિટી, જેનાથી ગ્રામીણ ઘરોને સસ્તી અને ઉચ્ચ ઇન્ટરનેટ કનેક્શનની સાથે વેલ્યુ એડેડ સર્વિસીસ મળી રહે તે હેતુથી ફાઇબર ટુ હોમની શરૂઆત કરવામાં આવી છે. ફાઇબર ટુ ફાર ફ્લંગ ટાવર્સ, જે અંતર્ગત ફાઇબર લીઝ અને મોબાઈલ ટાવર્સથી એન્ડ ટુ એન્ડ કનેક્ટિવિટી સુનિશ્ચિત કરવામાં આવશે. શહેરી કક્ષાએ કનેક્ટિવિટી, જેના થકી માત્ર 15 દિવસની અંદર કોઈ પણ સરકારી ઓફિસમાં વધારાના મૂડી ખર્ચ વિના કનેક્ટિવિટી પ્રદાન કરવામાં આવશે. ગુજરાત ફાઇબર ગ્રીડ નેટવર્ક લિમિટેડ. આજે આપણા યશસ્વી વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પથી સિદ્ધિના મંત્ર હેઠળ અને ગુજરાત સરકાર માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ દ્વારા ઈ સરકાર પોર્ટલમાં હવે ભાષીની સ્પીચ ટુ ટેક્સ્ટ સુવિધા ઉમેરવામાં આવી છે, જેનાથી કોઈ પણ વ્યક્તિ માત્ર બોલીને લખાણ લખી અને સરકારી કાગળ તૈયાર કરી શકશે. તો ચાલો ઈ સરકારમાં વધુ ઝડપી અને સ્માર્ટ કામ કરીએ. ભારતના યશસ્વી વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના વિઝન થકી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સિંગલ સાઇન ઓન ફોર સિટીઝન નામનું પોર્ટલ લોન્ચ કર્યું છે. પોર્ટલના આવવાથી હવે નાગરિકો એક જ વખત લોગિન કરીને વિવિધ સરકારી વેબસાઇટ અને એપ્લિકેશનનો ઉપયોગ કરી શકશે. તો આવો અને સરકારી યોજનાઓનો ઘર બેઠા ફાયદો મેળવો. ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી.
અને હવે સ્પીપા દ્વારા તૈયાર કરાયેલ આઈગોટ પર સરકારી અધિકારી કર્મચારીઓની ક્ષમતા નિર્માણ માટે સમર્પિત ગુજરાત પૃષ્ઠનું અનાવરણ, શહેરી વિકાસ વિભાગ દ્વારા ઈ જન સેવા કેન્દ્રનો શુભારંભ, શ્રમ અને રોજગાર વિભાગના 100 કૌશલ્ય ડ્રોનના લોકાર્પણ અને પંચાયત વિભાગના નિર્મળ ગુજરાત 2.0 અંતર્ગત સોલિડ વેસ્ટ ક્લસ્ટરના આજે શુભારંભ થઈ રહ્યો છે, ત્યારે ફરી એકવાર સાદર અનુરોધ માનનીય મુખ્યમંત્રીશ્રીને કે આપ રિમોટના માધ્યમથી આ નવીન પ્રકલ્પોનો પ્રારંભ કરાવશો. સ્ટેટ પેજ સરકારશ્રીના અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓને ગુજરાતી ભાષામાં પણ કસ્ટમાઇઝ્ડ તાલીમ મોડ્યુલ્સ ઉપલબ્ધ થશે, જેથી તેમની કાર્યક્ષમતામાં થશે વધારો. ગુજરાત વેબ પેજનું અનાવરણ આજ રોજ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું છે. माननीय मुख्यमंत्री श्री भूपेंद्रभाई पटेल ना वरद हस्ते स्वर्णिम जयंती मुख्यमंत्री शहरी विकास योजना अंतर्गत રૂપિયા 36 કરોડથી વધુના ખર્ચે અમદાવાદ ઝોનની 5 નગરપાલિકા, ગાંધીનગર ઝોનની 7 નગરપાલિકા, સુરત ઝોનની 5 નગરપાલિકા, રાજકોટ ઝોનની 8 નગરપાલિકા, વડોદરા ઝોનની 5 નગરપાલિકા અને ભાવનગર ઝોનની 4 નગરપાલિકાઓ મળી કુલ 34 નવનિર્મિત સિટી સિવિક સેન્ટરનું ઈ લોકાર્પણ કરવામાં આવ્યું. સુશાસન દિવસ નિમિત્તે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા કૌશલ્યા ધ સ્કિલ યુનિવર્સિટી અંતર્ગત રાજ્યના યુવાધનને ડ્રોન સેક્ટરની તાલીમ મળી રહે તે હેતુથી કૌશલ્યા ધ સ્કિલ યુનિવર્સિટી દ્વારા તૈયાર કરેલ 100 કૌશલ્યા ડ્રોનનું ઈ લોકાર્પણ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું. माननीय मुख्यमंत्री श्री भूपेंद्रभाई पटेल ना वरद हस्ते पंचायत, ग्राम गृह निर्माण અને ગ્રામ વિકાસ વિભાગના નિર્મળ ગુજરાત 2.0 અંતર્ગત કચ્છ જિલ્લાના 2 તાલુકા, પંચમહાલ જિલ્લાના 3 તાલુકા, જામનગરનો 1 તાલુકો, મહેસાણાના 3 તાલુકા અને નવસારીના 2 તાલુકા મળી રાજ્યના કુલ 5 જિલ્લાઓના 11 તાલુકામાં 10 સોલિડ વેસ્ટ ક્લસ્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું. ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી. આ નવીન પહેલ થકી નાગરિકોની સુખાકારી વધશે, સમય અને શક્તિનો બચાવ થશે. ધન્યવાદ. અને હવે સમય છે સ્પીપા દ્વારા સંકલિત પુસ્તિકા બેસ્ટ પ્રેક્ટિસીસના વિમોચનનો. માનનીય મુખ્યમંત્રી શ્રી અને મંચસ્થ મહાનુભાવોને વિનંતી, આપ આ પુસ્તિકા વિમોચનમાં જોડાશો. રાજ્યમાં અલગ અલગ જિલ્લાઓમાં અલગ અલગ વિભાગો દ્વારા કે વડાઓ દ્વારા વિવિધ ક્ષેત્રે થયેલી અસરકારક કામગીરીને બેસ્ટ પ્રેક્ટિસીસ તરીકે નોંધ લઈ તેનું આ પુસ્તિકામાં સંકલન કરવામાં આવ્યું છે, જે રાજ્ય અને રાષ્ટ્ર માટે પણ સુશાસન માટે ખૂબ પ્રેરણારૂપ બની રહેશે. દર વર્ષે સુશાસન દિવસ નિમિત્તે આપણે આ પહેલ કરતા આવ્યા હોઈએ છીએ અને આવનારા વર્ષની અંદર જ્યારે ગુજરાત સુશાસનમાં ઉત્તમથી સર્વોત્તમ બને એ માટેની પ્રેરણાદાયી વાતો આ પુસ્તિકામાં સંકલિત છે. ધન્યવાદ માનનીય મુખ્યમંત્રી શ્રી અને સૌ મહાનુભાવો. આગામી સમયમાં ગુજરાતના પ્રજાજનોને એક ગુણવત્તાસભર જીવન મળી રહે એ માટે નવીન પ્રકલ્પો માટે આજે કેટલાક વિશિષ્ટ સંસ્થાઓ સાથે એમઓયુ થઈ રહ્યા છે. સમય છે એમઓયુ એક્સચેન્જનો. સ્પીપા આજે એનસીજીજી, એએમએ અમદાવાદ, પીડીઈયુ, સેપ્ટ અને આર્ટ ઓફ લિવિંગ વચ્ચે એમઓયુ કરશે. સૌથી પહેલા સ્પીપા તરફથી શ્રી હરિત શુક્લ સર, ડિરેક્ટર શ્રીને વિનંતી અને સાથે જ આમંત્રિત કરીએ છીએ ડોક્ટર સુરેન્દ્ર કુમાર બગડે, આઈએએસ, ડિરેક્ટર જનરલ, નેશનલ સેન્ટર ફોર ગુડ ગવર્નન્સ, ન્યૂ દિલ્હી. આપ બંનેને માનનીય મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં એમઓયુ એક્સચેન્જ કરવા માટે વિનંતી. ત્યારબાદ
અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન સાથેના એમઓયુ એક્સચેન્જ કરવા માટે આમંત્રિત કરીએ છીએ એએમએના પ્રેસિડેન્ટ ડોક્ટર સાવન ગોડિયાવાલા, વાઇસ પ્રેસિડેન્ટ ડોક્ટર રાજીવ ગાંધી અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી ઉન્મેશ દીક્ષિતને. સ્પીપા તરફથી શ્રી હરિત શુક્લા સર. ધન્યવાદ. અને હવે પંડિત દીનદયાળ ઉપાધ્યાય એનર્જી યુનિવર્સિટી સાથેના એમઓયુ એક્સચેન્જ કરવા માટે મંચ પર આમંત્રિત કરીએ છીએ ડીવાયડીજી સ્પીપા શ્રી વિજય ખરાડી અને કર્નલ ડોક્ટર રાકેશ કુમાર, રજિસ્ટ્રાર પીડીઈયુ. પીડીઈયુ તરફથી કર્નલ ડોક્ટર રાજેશ કુમાર અને એસોસિએટ પ્રોફેસર શ્રી અનુરાગ શ્રીવાસ્તવ સર. અને હવે સમય છે સેટ સાથેના એમઓયુ એક્સચેન્જનું. મંચ પર આમંત્રિત કરીએ છીએ પ્રોફેસર શાશ્વત બંદોપાધ્યાયને. આપ એમઓયુ એક્સચેન્જ માટે પધારશો. સ્પીપા તરફથી શ્રી વિજય ખરાડી સર. ધન્યવાદ. અને હવે આર્ટ ઓફ લિવિંગ તરફથી સ્ટેટ ડિરેક્ટર સુશ્રી નીલમ પટેલ અને સ્પીપા તરફથી શ્રી વિજય ખરાડીજી. ધન્યવાદ. અને હવે સમય છે વોટર રિસોર્સ ડિપાર્ટમેન્ટ તથા સ્પેસ એપ્લિકેશન સેન્ટર ઇસરો અમદાવાદ વચ્ચેના એમઓયુ માટેનો. આમંત્રિત કરીએ છીએ સેક્રેટરી વોટર રિસોર્સિસ શ્રી પીસી વ્યાસ અને શ્રી એનએમ દેસાઈ, ડિરેક્ટર સ્પેસ એપ્લિકેશન સેન્ટર ઇસરો. આપ બંનેને વિનંતી એમઓયુ એક્સચેન્જ માટે મંચ પર પધારશો. ખૂબ ખૂબ ધન્યવાદ. ગુજરાતમાં સુશાસનનો એક નવો અધ્યાય શરૂ થશે આ એમઓયુ એક્સચેન્જ થકી. અભિનંદન અને શુભકામનાઓ. રાજ્યના નાગરિકોનું જીવન ગુણવત્તાસભર અને પ્રગતિકારક બને એ માટે પ્રશાસનની સુશાસન સાથે એકરૂપ કરી રહ્યા છે મુખ્ય સચિવ માનનીય શ્રી રાજકુમાર સર. આજના સુશાસન દિવસે આપશ્રીને સાદર વિનંતી આપના પ્રાસંગિક ઉદ્બોધન માટે. નમસ્કાર. પૂર્વ વડાપ્રધાન શ્રદ્ધેય શ્રી અટલ બિહારી વાજપેયીજીના જન્મ જયંતિ નિમિત્તે સુશાસન દિવસના આ કાર્યક્રમની ઉજવણી પ્રસંગે મંચસ્થ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી, માનનીય મંત્રી શ્રી મુળુભાઈ બેરાજી, માનનીય મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી, માનનીય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલજી, મારા સાથી અધિકારી મિત્ર શ્રી કમલ દયાનીજી, શ્રી ધનંજય દ્વિવેદીજી અને અહીંયા સભામાં ઉપસ્થિત તમામ અધિક મુખ્ય સચિવશ્રી, અગ્ર સચિવશ્રીઓ, સચિવશ્રીઓ, સરકારી અધિકારી, કર્મચારીઓ અને રાજ્યની વિવિધ અગ્રણી સંસ્થાઓના વડાઓ, આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજના દિવસે જે કાર્યક્રમ થયા છે, છેલ્લા 11 વર્ષથી થતા કાર્યક્રમોમાં હું ખાતરીપૂર્વક કહી શકું કે આ કાર્યક્રમની ગુણવત્તા અને પાર્ટિસિપેશન જે રીતે તમામ વિભાગોનું થઈ રહ્યું છે એ ખૂબ આનંદદાયક છે. રાજ્યની પ્રાથમિકતા છે સુશાસન અને તેમાં
આપણને મૃદુ છતાં મક્કમ વ્યક્તિત્વ ધરાવતા ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના, ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સુશાસનના વારસાને આગળ ધપાવવા માટે અમને જે માર્ગદર્શન મળી રહે છે તે માટે હું સૌપ્રથમ માનનીય મુખ્યમંત્રીજીના આભાર માનું છું. દરેક વ્યક્તિને સરળતાથી સરકારી સેવાઓનો લાભ મળે તે માટે રાજ્ય સરકારની પ્રાથમિકતા છે અને રહેશે જ. નાગરિકોની આશાઓ અપેક્ષાઓનો અવાજ સાંભળી તેમની સમસ્યાઓના નિવારણ સરકાર તેને માટે પ્રજાની પડખે છે એવો ભાવ દરેક વ્યક્તિને જાગે તે સરકારની સફળતા, ગુડ ગવર્નન્સ અને સુશાસન છે. સુશાસનની અન્ય બાબતોની સાથે સહભાગી, પારદર્શક, જવાબદાર, અસરકારક અને ન્યાયી અને તે કાયદાના શાસનને પ્રોત્સાહન આપે એ સુશાસનને સુનિશ્ચિત કરે છે. રાજકીય, સામાજિક અને આર્થિક પ્રાથમિકતાઓ સમાજમાં વ્યાપક સર્વસંમતિ પર આધારિત છે અને વિકાસના સંસાધનોની ફાળવણી અંગે તેના આધારે નિર્ણય લેવામાં આવે છે. સૌથી ગરીબ અને સૌથી વધુ નબળા લોકોનો અવાજ સાંભળવામાં આવે છે. ગુજરાત આપણે સૌ જાણીએ છીએ કે સુશાસનની કર્મભૂમિ છે. ગુજરાતને અનેક પરિવર્તનકારી સફળતા પ્રાપ્ત કરવા માટે તેના વહીવટી માળખામાં સુશાસનના સિદ્ધાંતોને આપણે આત્મસાત કર્યો છે. સુશાસન અને ઈ ગવર્નન્સ જે આપણા પારદર્શિતાના મૂળમાં છે એ કોઈ વ્યક્તિથી નહીં પરંતુ ટીમ સ્પિરિટ અને ટીમ વર્કથી જ આવે છે. ગુજરાતમાં સરકારી અધિકારી કર્મચારીઓમાં આજે કર્મયોગનો ભાવ જાગૃત થયું છે, જે આપણે અહીં એટલા બધા કાર્યક્રમો જે રજૂ થયા તેનાથી આપણે જોઈ શકીએ છીએ. ગુજરાતે એના શાસનમાં પીપલ ફર્સ્ટ એટલે કે સિટીઝન ફર્સ્ટનો જે અભિગમ અપનાવ્યો છે, આપણા માનનીય વડાપ્રધાને તેમજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી તરીકે તેમના કાર્યકાળ દરમિયાન પ્રદાન કરેલા નેતૃત્વ અને માર્ગદર્શન દ્વારા ગુજરાતનું મોડલ, વહીવટનું સુશાસનનું મોડલ ઘડવામાં આવ્યું છે. ગુજરાતનું સુશાસનનું મોડલ 8 સ્તંભો ઉપર આધારિત છે અને તે વિશે હું થોડીક જાણકારી આપને આપવા માંગુ છું. પ્રથમ સ્તંભ છે પારદર્શિતા કે ટ્રાન્સપેરન્સી. ઓનલાઈન હ્યુમન ટચલેસ સર્વિસ ડિલિવરી થકી પરિપૂર્ણ કરવા માટે આપણે આગળ વધીએ છીએ. ઈ ગવર્નન્સ થકી વધુમાં વધુ સેવાઓ આપવામાં આવે તે માટે અમે સૌ પ્રયત્નશીલ છીએ. આજે સવારે ગુજરાત ઇન્ડિયા પોર્ટલનું આધુનિકીકરણ કરવામાં આવેલ છે, તેને માનનીય મુખ્યમંત્રીશ્રીએ લોન્ચ કરેલ છે. હમણાં જ મારી યોજના પોર્ટલનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે, જેનાથી વહીવટમાં ટ્રાન્સપેરન્સી કે પારદર્શિતામાં વધારો થશે. સુશાસનનો બીજો સ્તંભ છે પ્રતિભાવ એટલે કે રેસ્પોન્સિવનેસ, જેની બાંહેધરી સ્વરૂપે ગુજરાત રાઇટ ઓફ સિટીઝન ટુ પબ્લિક સર્વિસીસ એક્ટ 2013 દ્વારા રાજ્યના નાગરિકોને આપવામાં આવેલ છે. આવનાર દિવસોમાં આ કાયદાની અમલવારીમાં કેવી રીતે વધુ અસરકારકતા આવે તેના પણ અમે પગલાં લેવા માટે વિચારણા કરીએ છીએ. થોડીક વાર પહેલાં સીએમઓ દ્વારા ગવર્નન્સ પરફોર્મન્સ ઇન્ડેક્સ લોન્ચ કરવામાં આવ્યું છે. એ થકી પણ રાજ્યના વિભાગો કેટલા રેસ્પોન્સિવ છે અને એમની વચ્ચે પછી હરીફાઈ થકી એમની પરફોર્મન્સ સુધારવા માટેના પ્રયત્ન કરવામાં આવી રહેલ છે. સુશાસનનો ત્રીજો સ્તંભ કાર્યક્ષમતા અને અસરકારકતા છે. વહીવટી પ્રક્રિયાને કેવી રીતે સરળ બનાવવું, વહીવટને વધુ પરિણામલક્ષી બનાવવું, તે માટે જેમ આપણે જાણીએ છીએ દર વર્ષે સામૂહિક ચિંતન એટલે કે ચિંતન શિબિર યોજવામાં આવે છે, રાજ્ય કક્ષાનું, વિભાગ કક્ષાનું અને જિલ્લા કક્ષાનું. સરકારી અધિકારી કર્મચારીઓ સાચા અર્થમાં કર્મયોગી બને તે માટે આપણે તાલીમની વ્યવસ્થા કરીએ છીએ. વહીવટમાંથી ડેડવુડ અને ઇનઅફેક્ટિવ કર્મચારી અધિકારીઓને દૂર કરવા માટે પણ માનનીય મુખ્યમંત્રીશ્રીએ પગલાં લીધા છે અને એ દિશામાં પણ આપણે કામ કરીએ છીએ. સરકારી ભરતીને વધુ ઝડપી કેવી રીતે બનાવવામાં આવે તે માટેના પ્રયત્ન કરીએ છીએ અને મને જણાવતા આનંદ થાય છે કે આજે આ કાર્યક્રમ પછી તરત
માનનીય મુખ્યમંત્રીશ્રીના હસ્તે 800થી વધુ વનરક્ષકોને નિમણૂક પત્રો આપવામાં આવનાર છે. તે દર્શાવે છે કે આપણે સુશાસન વહીવટને ગતિશીલ બનાવવા માટે કેવી રીતે આગળ વધી રહ્યા છીએ. રાજ્યના વહીવટ સર્વસમાવેશી બને અને તે માટે ગરીબ કલ્યાણ મેળા જેવા પ્લેટફોર્મ દ્વારા યોજનાકીય લાભો આપવામાં આવે છે. નબળા વર્ગોની જરૂરિયાત એની પૂર્તિ થાય, કાળજી લેવાય તે માટે સાગર ખેડુ અને બનબંધુ પેકેજ જેવા અભિગમનો પણ અમે અમલ કરીએ છીએ. રાજ્યના સુશાસનનો એક અન્ય સ્તંભ છે જવાબદારી, એટલે કે અકાઉન્ટેબિલિટી. પીજી પોર્ટલ અને સ્વાગત જેવા કાર્યક્રમો થકી લોક ફરિયાદોનું સમય મર્યાદામાં નિરાકરણ થાય તેના ઉપર ભાર મૂકવામાં આવે છે. અને જેમ આજે આપણે જોયું સ્વાગત 2.0 એટલે કે એસ્કેલેશન મેટ્રિક સાથે, એટલે સરકારી વહીવટી તંત્રને વધુ એકાઉન્ટેબલ બનાવવા માટેને આપણો આ પ્રયત્ન છે. વધુમાં હું કહેવા માગું છું કે સ્વાગત જેવા કાર્યક્રમ થકી લોકોની ફરિયાદ સાંભળ્યા બાદ માનનીય મુખ્યમંત્રી શ્રી નીતિઓમાં પણ પરિવર્તન લાવે છે. એક દાખલો આપું કે ખેડૂતની જમીન સંપાદનમાં જતી રહેલ એટલે એમનો સ્ટેટસ બદલાઈ ગયો. હવે એ ખેડૂત નથી રહ્યો, ખેતીની જમીન ધારણ કરતા નથી, પરંતુ એમને ખેતીની જમીન ધારણ કરવા માટે સમય મર્યાદા એટલે સમય મર્યાદા વધારી આપવા માટે પણ રાજ્ય સરકારે નીતિગત નિર્ણય લીધા અને લોકોની સમસ્યાનું ઉકેલ લાવવામાં પ્રયત્ન કર્યો. આપણા રાજ્યના શાસન એ મનસુખી પ્રમાણે નહીં પરંતુ નીતિઓ આધારિત શાસન છે. આપણે જોઈએ છીએ કે નિયમિત રીતે દરેક ક્ષેત્રમાં નીતિઓ લાવવામાં આવે છે, એની વારંવાર સમીક્ષા કરવામાં આવે છે અને લોકોને પારદર્શી વહીવટ આપવા માટે નીતિગત શાસન વ્યવસ્થા એ આપણને ખૂબ મદદરૂપ થાય છે. ગુજરાતના સુશાસનના અન્ય બે સ્તંભો વિશે પણ હું આપને જણાવીશ. એક છે લોક ભાગીદારી અને બીજું છે કોન્સેન્સસ બિલ્ડિંગ. કઈ રીતે આપણે કરીએ છીએ? આપણા ઘણા કાર્યક્રમો જેમ કે આપણે જોઈએ શાળા પ્રવેશોત્સવ, કૃષિ મહોત્સવ, સુજલામ સુફલામ જલ અભિયાન અને ગામડાઓમાં પાણી પુરવઠા યોજનાનું સંચાલન એ પણ લોક ભાગીદારીથી કરવામાં આવે છે. એ પણ સુશાસનનો આપણો એક હિસ્સો છે. ગુજરાત સરકાર રાજ્યના દરેક વિસ્તારમાં રસ્તા, પાણી, વીજળી, હેલ્થ, એજ્યુકેશન, સ્કિલ એ બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપવા માટે સતત પ્રયત્નશીલ છે. શા માટે? કે જેથી લોકોની કાર્યક્ષમતા વધે, લોકોને રોજગારીની વધુ તકો મળે અને તે માટે પણ આત્મનિર્ભર ગુજરાત જેવી પોલિસીઝ, વાઇબ્રન્ટ ગુજરાત જેવા પ્લેટફોર્મ જેના થકી ખાનગી મૂડીરોકાણને રાજ્યમાં પ્રોત્સાહન આપવામાં આવે છે. છેલ્લે હું એમ કહીશ કે રાજ્યના મૃદુ અને મક્કમ નેતૃત્વ, ઝડપી નિર્ણયો અને તેનું અમલ, સક્ષમ નિર્ણાયક ક્ષમતા, પારદર્શક વહીવટ અને દરેક કર્મચારીમાં કર્મયોગી એટલે સ્વાંતા સુખાયની ભાવના, સુશાસનના ઘણા અભિગમો સાથે આપણે 2047 સુધીમાં વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના સંકલ્પ સાથે ગુજરાતની આ ગુડ ગવર્નન્સની અવિરત યાત્રાને આગળ વધારવા માટે આપણે સૌ એક થઈએ અને સંકલ્પબદ્ધ રીતે આગળ વધીએ તેવી અભ્યર્થના સાથે ભારત માતા કી જય. જય હિન્દ, જય જય ગરવી વિવાદ. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્ય સચિવ શ્રી. આપણા ગુજરાત રાજ્યમાં સ્વચ્છતા એ સંસ્કાર બને એ માટે ખૂબ ઉત્તમ કામ થઈ રહ્યું છે. સમગ્ર વર્ષ દરમિયાન સ્વચ્છતા અભિયાન 2024 અંતર્ગત વિવિધ સચિવાલયના વિભાગોએ શ્રેષ્ઠ કામગીરી કરી છે, તેમને આજે બિરદાવવાનો સમય છે. તે માટે શ્રેષ્ઠ, ઇમર્જિંગ અને એસ્પાયરિંગ એમ 3 કેટેગરીમાં આજે માનનીય મુખ્યમંત્રી શ્રી તેમને પુરસ્કૃત કરશે. ડિપાર્ટમેન્ટમાં તૃતીય ક્રમે એટલે કે એસ્પાયરિંગ ડિપાર્ટમેન્ટમાં સ્થાન મેળવે છે અર્બન ડેવલપમેન્ટ એન્ડ અર્બન હાઉસિંગ ડિપાર્ટમેન્ટ. સચિવ શ્રી આર.જી. ગોહિલને વિનંતી મંચ પર પધારશો અને માનનીય મુખ્યમંત્રી શ્રી ડિપાર્ટમેન્ટ વતી તેમને એવોર્ડ આપીને સન્માનિત કરશે. એસ્પાયરિંગ ડિપાર્ટમેન્ટમાં
અર્બન ડેવલપમેન્ટ એન્ડ અર્બન હાઉસિંગ ડિપાર્ટમેન્ટ. નિર્મળ ગુજરાત 2.0માં એમર્જિંગ ડિપાર્ટમેન્ટનું ઇનામ પ્રાપ્ત કરે છે એનર્જી એન્ડ પેટ્રોકેમિકલ્સ ડિપાર્ટમેન્ટ. અધિક મુખ્ય સચિવ શ્રી S.J. હૈદરને વિનંતી મંચ પર પધારશો. ડિપાર્ટમેન્ટ વતી તેઓ શ્રી આ સન્માન માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે સ્વીકારશે. ખૂબ તાળીઓ સાથે આપણે આ સૌ ડિપાર્ટમેન્ટની કામગીરીને બિરદાવીએ અને તેનામાંથી પ્રેરણા લઈએ. અને તેમાં બેસ્ટ ડિપાર્ટમેન્ટનું ઇનામ પ્રાપ્ત કરે છે ફિનાન્સ ડિપાર્ટમેન્ટ. ડોક્ટર ટી નટરાજન સરને વિનંતી અગ્ર સચિવશ્રી આપ મંચ પર પધારી માનનીય મુખ્યમંત્રીશ્રીના હસ્તે આ સન્માન સ્વીકારશો. પ્રથમ ક્રમાંક ફિનાન્સ ડિપાર્ટમેન્ટ. ખૂબ ખૂબ અભિનંદન. અને હવે એચઓડી કેટેગરીમાં આમંત્રિત કરીએ છીએ શ્રી વિક્રમસિંહ જાદવ, ડિરેક્ટર સોશિયલ ડિફેન્સ. એસ્પાયરિંગ કેટેગરીમાં તેમને આ ઇનામ પ્રાપ્ત થઈ રહ્યું છે. તૃતીય ક્રમાંક ઉપર છે સોશિયલ ડિફેન્સ. દ્વિતીય ક્રમાંક ઉપર ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી, જેડાના ડિરેક્ટર શ્રી અજય પ્રકાશજીને વિનંતી મંચ પર પધારી આ ઇનામ સ્વીકારશો. ખૂબ ખૂબ તાળીઓ સાથે આપણે સતત બિરદાવતા રહીશું. અને પ્રથમ ક્રમાંકે છે સ્વચ્છ ભારત મિશન અર્બન. મિશન ડિરેક્ટર સ્વચ્છ ભારત મિશન શ્રી ભવ્ય વર્માને વિનંતી આપ મંચ પર પધારશો. નિર્મળ ગુજરાત 2.0 સ્વચ્છ ભારત મિશન 2024 અંતર્ગત પ્રથમ ઇનામ એચઓડી કેટેગરીમાં. ખૂબ ખૂબ અભિનંદન અને આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી. સ્વરાજ અને સુરાજ આ પરિકલ્પનાને આત્મસાત કરી ગુજરાત રાજ્ય સરકાર પ્રજાજનોનું જીવન સ્તર સતત ઊંચું લાવી રહી છે. ગુજરાત જ્યાં પ્રશ્નોનો નિકાલ નહીં પરંતુ ઉકેલ લાવવાનો અભિગમ છે અને એ શક્ય બન્યું છે પારદર્શિતા, જવાબદેહિતા, સંવેદનશીલતા અને સહભાગિતાના સમન્વય થકી. પ્લાનિંગથી અમલીકરણની પ્રક્રિયા ઝડપી અને અસરકારક બનાવી વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના નિર્માણમાં સદૈવ કર્તવ્યરત એવા ગુજરાત રાજ્યના પ્રજાવત્સલ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને સાદર અનુરોધ કરીએ છીએ આજના પ્રસંગે આપના બહુમૂલ્ય માર્ગદર્શન માટે. સુશાસન દિવસ અંતર્ગત રાજ્ય કક્ષાની ઉજવણી પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી મોડુભાઈ બેરા, જગદીશભાઈ વિશ્વકર્મા, શ્રી મુકેશભાઈ પટેલ, મુખ્ય સચિવ શ્રી રાજકુમારજી, અધિક મુખ્ય સચિવ શ્રી કમલ દયાની, અગ્ર સચિવ શ્રી ધનંજય ત્રિવેદી, ઉપસ્થિત સૌ અધિકારીગણ, વિવિધ સંસ્થાઓના સૌ પ્રતિનિધિઓ, આમંત્રિત મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. આજે ભારત રત્ન પૂર્વ વડાપ્રધાન શ્રદ્ધેય શ્રી અટલ બિહારી વાજપેયીજીની 100મી જન્મજયંતિ, તેમની દિવ્ય ચેતનાને વંદન કરું છું. ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટનો પહેલો નંબર આવ્યો સ્વચ્છતામાં. કારણ કે ફાઇનાન્સમાં તો ચોખ્ખું ના રાખે તો બીજા બધા ડિપાર્ટમેન્ટને તકલીફ પડે. પણ સારું છે કે ભાઈ નાની નાની વસ્તુનું પણ આપણે ધ્યાન રાખી રહ્યા છીએ અને બધા એની અંદર ધીમે 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 જોડાઈ પણ રહ્યા છે. અને માનનીય વડાપ્રધાનશ્રીનો હર હંમેશ આગ્રહ રહ્યો છે કે
જેટલા વધુ ને વધુ પબ્લિક આપણી સાથે જોડાય, કનેક્ટ થાય, જે રીતે થાય એ રીતે એનો આપણે પ્રયત્ન કરવો જોઈએ અને એ દિશામાં આપણે પણ આગળ વધી રહ્યા છીએ. આજે વિશ્વ નેતા અને આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી આજે આપણે સુશાસન દિવસ, ગુડ ગવર્નન્સ ડે ઉજવી રહ્યા છીએ. મહાન જનનાયક, આપણા સૌના પ્રેરણા પુરુષ, પૂર્વ વડાપ્રધાન ભારત રત્ન સ્વર્ગીય અટલ બિહારી વાજપેયીજીની જન્મ જયંતિ એટલે 25મી ડિસેમ્બરે તેમની સ્મૃતિમાં દેશ આ દિવસ ઉજવી રહ્યો છે. 2014થી વડાપ્રધાનશ્રીએ અટલજીની જન્મ જયંતિની ઉજવણીની આ નવી પરંપરા શરૂ કરી છે. આ વર્ષનો સુશાસન દિવસ ખાસ છે આપણા માટે. આપણે અમૃતકાળમાંથી પસાર થઈ રહ્યા છે અને બંધારણની પણ 75મી વર્ષગાંઠ આપણે આ વર્ષે ઉજવી રહ્યા છીએ. સાથે દેશની પ્રશંસિક સેવાઓના પિતામહ એવા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિનું 150મું વર્ષ ઉજવાઈ રહ્યું છે અને ગુડ ગવર્નન્સની પરિભાષા આપનાર પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીની 100મી જન્મ જયંતિનું વર્ષ છે. આદરણીય વડાપ્રધાન શ્રી હરહંમેશ કહે છે કે આ અમૃતકાળ એ મોટા સંકલ્પો લઈને આગળ વધવાનો આપણો કર્તવ્ય કાળ છે અને રાજ્ય માટે મોટા સંકલ્પો સાથે આગળ વધવાનો આપણો શુભ સંયોગ છે. તાજેતરમાં સંસદમાં પણ બંધારણ પરની ચર્ચામાં આદરણીય નરેન્દ્રભાઈએ દેશવાસીઓને 11 સંકલ્પો આપ્યા છે, જેમાંના અમુક સંકલ્પો સરકાર તરીકે ગુડ ગવર્નન્સ માટે ખૂબ ભારપૂર્વક કામ કરવાનું આપણા માટે અનિવાર્ય છે. નાગરિક અને સરકાર સૌ પોતાના કર્તવ્યનું પાલન કરે, દરેક ક્ષેત્રે દરેક સમાજને વિકાસનો લાભ મળે, સૌનો સાથ, સૌના વિકાસનો ધ્યેય સુશાસનથી સાકાર થાય. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તો સુશાસન, ગુડ ગવર્નન્સની દિશાને નવું સ્વરૂપ આપ્યું. અટલજીની સ્વરાજ્ય ક્રાંતિને તેમણે આગળ ધપાવીને સ્માર્ટ ગવર્નન્સ, ઈ ગવર્નન્સ, એમ ગવર્નન્સના આયામો તેમાં જોડ્યા છે. ગવર્નન્સના ડિજિટલાઇઝેશનને કારણે છેવાડાના લોકો સુધી, સમાજના નીચલા વર્ગ સુધી તેમનો હક્કો પહોંચાડવા સરળ બન્યો અને વચેટિયાઓ દૂર થયા છે. આ પ્રકારની ગુડ ગવર્નન્સને કારણે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. ચાલો જલાઈએ દીપ વહાં જહાં અભી ભી અંધેરા હૈ. અટલજીની આ પંક્તિઓને સુશાસન દિવસ કેટલીક નવી પહેલોથી આપણે સાકાર કરવી છે. શ્રી મોદી સાહેબે લોકોના પ્રશ્નોના નિવારણ માટે સ્વાગત ઓનલાઈન ફરિયાદ નિવારણ કાર્યક્રમ શરૂ કરાવ્યો હતો. આદરણીય નરેન્દ્રભાઈના આગવા વિઝનથી કાર્યરત આ પ્રોગ્રામ અનેક લોકોના પ્રાણ પ્રશ્નોનું નિવારણ લાવનાર બની રહ્યો છે. આ કાર્યક્રમને વધુ સઘન, સમાવેશી અને સાંપ્રત ટેકનોલોજી સાથે જોડીને સ્વાગત 2.0 મોબાઈલ એપ શરૂ કરી છે. લોકોની ફરિયાદના નિવારણ માટે તથા ફીડબેક મિકેનિઝમ માટે આ ખૂબ ઉપયોગી નીવડવાની છે. રાજ્ય સરકારના વિવિધ વિભાગોની જનકલ્યાણલક્ષી યોજનાઓની માહિતી સામાન્ય નાગરિકને આંગળીના ટેડવા ઉપર એક જ ડિજિટલ પ્લેટફોર્મ પર સરળતાથી મળી રહે તે હેતુસર ગુજરાત સરકારના માહિતી ખાતા દ્વારા નિક સાથે મળીને મારી યોજના પોર્ટલનું નિર્માણ કરવામાં આવ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની 680થી વધુ પણ યોજનાઓનો અને સેવાઓની માહિતી આ પોર્ટલ પર ઉપલબ્ધ છે. આ યોજનાઓ, તેના સારાંશ, પાત્રતાના માપદંડ, મળવાપાત્ર લાભો અને જરૂરી બિડાણો અરજી પ્રક્રિયા વિશે વિગતવાર માહિતી ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં આપવામાં આવી છે. રાજ્યના અનેક નાગરિકો વિવિધ યોજનાઓ આના પરિણામે માહિતગાર થશે તેમજ પોતાને લગતી યોજનાનો લાભ પારદર્શક રીતે અને સરળતાથી મેળવી શકશે. આજે રાજ્યની 34 નગરપાલિકાઓમાં સિટીઝન સિવિક સેન્ટર કાર્યરત થઈ રહ્યા છે,
જેનાથી આ નગરોના નાગરિકોને ઘર આંગણે સરકારી સેવાઓ મેળવવામાં સરળતા રહેશે. જય જવાન જય કિસાનમાં અટલજીએ જય વિજ્ઞાનનું સૂત્ર આપ્યું અને માનનીય નરેન્દ્રભાઈએ વિજ્ઞાન ટેકનોલોજીને આગળ ધપાવવા તેમાં જય અનુસંધાનનું સૂત્ર જોડ્યું. આદરણીય વડાપ્રધાનશ્રીએ યુવાનોને વિજ્ઞાન તરફ વધુને વધુ આકર્ષાય તે માટે અનેક પ્રયાસો કર્યા છે. તેમણે શાળાથી જ બાળકોના ઇનોવેશનને પ્રોત્સાહન મળે તે માટે અટલ ટિંકરિંગ લેબની શરૂઆત કરાવી છે અને રાજ્યમાં આજે 644 જેટલી અટલ ટિંકરિંગ લેબ કાર્યરત છે. આજે તે કડીમાં આગળ વધતા ભુજ ખાતે દેશની પહેલી અવકાશી વૈધશાળા કાર્યરત થઈ રહી છે. આપણે યુવા શક્તિને ટેકનોલોજી અને સ્કિલ દ્વારા સશક્ત બનાવવાની દિશામાં કનેક્ટ ગુજરાત, સેમિકન્ડક્ટર ટ્રેનિંગ સેન્ટર, બાયોટેકનોલોજી યુનિવર્સિટીનો વિકાસ, કૌશલ્ય ડ્રોન રિમોટ પાયલોટ ટ્રેનિંગ ઓર્ગેનાઇઝેશનની શરૂઆતને સેટેલાઇટ મેપિંગ સાથે જળ સંરક્ષણ યોજના જેવી પહેલ કરી છે. હવેના સમયમાં સોશિયલ મીડિયાનો ખૂબ પાવરફુલ માધ્યમ બન્યું છે. રાજ્ય સરકાર દ્વારા થતી પ્રજાલક્ષી કામગીરી લોકો સુધી વિવિધ માધ્યમો દ્વારા પહોંચે તે પણ આવશ્યક છે. રાજ્ય કક્ષાથી ગ્રામ્ય કક્ષા સુધી રાજ્યવ્યાપી સોશિયલ મીડિયા નેટવર્ક ઊભું કરવા માટે કનેક્ટ ગુજરાત અભિયાનની શરૂઆત આજે સુશાસન દિવસથી થઈ રહી છે. તેના પરિણામે લોકોને સરકારની કામગીરીનો વિવિધ કાર્યક્રમોની જાણ થશે અને સરકારને પણ ક્યાંક ક્ષતિ રહેતી હશે તો તેનો સાચો ફીડબેક મળશે. શ્રદ્ધેય અટલજીની 100મી જન્મજયંતિએ આ સમગ્ર વર્ષમાં સુશાસનને પ્રોત્સાહન આપતી વ્યાખ્યાન માળાઓ, અટલ સુશાસન પુરસ્કાર અને અટલ ઇનોવેશન સ્કોલરશીપ તથા ફેર જેવા અનેક પ્રોત્સાહક આયામો શરૂ કરવાની રાજ્ય સરકારની નેમ છે.